21 દ્યુત ક્રીડા। બીજે દિવસે યુધિષ્ઠિર પોતાની સ્વજન મંડળી સાથે એક સમ્રાટને શોભે તેવા ઠાઠમાઠથી વિશેષ પ્રકારે સજાવેલી શણગારેલી દ્યુત સભામાં પહોંચ્યા। દુર્યોધન, એની સાથેના અનેક રાજવીઓ અને શકુની મામા તથા સર્વ કૌરવો ત્યાં પહેલેથી જ ઉપસ્થિત હતા। એટલામાં ત્યાં ભીષ્મ, ધૃતરાષ્ટ્ર, દ્રોણ, કૃપ, વિદુર વગેરે વડીલજનો પધાર્યા। દ્યુતના આરંભે દુર્યોધને શરત મૂકી કે હોડની સંપત્તિ તેની હશે, પણ પાસા તેના વતી એના મામા સુબલપુત્ર શકુની ફેંકશે। યુધિષ્ઠિરના આ માટેના વિરોધને કોઈએ ખાસ ન ગણકારતા દ્યુત ક્રીડા આરંભાઈ। પહેલો દાવ ખેલતા યુધિષ્ઠિરે મૂલ્યવાન રત્નજડિત સુવર્ણમાળા હોડમાં મૂકી। ત્યારે લુચ્ચું હાસ્ય કરતા ઘણીવાર હાથમાં પાસા ખખડાવી શકુનીએ તે ફેંક્યા અને બાજટ પર પાસા પડે ન પડે તે પહેલા જ બંને હાથ ઊંચા કરી અટહાસ્ય કરતો બરાડી ઉઠ્યો, જીતમેવ, જીતમેવ, જુઓ જુઓ, હું જીતી ગયો। યુધિષ્ઠિરે બીજા દાવમાં હજારો સુવર્ણ મુદ્રાઓ ભરેલી સુંદર પેટી મૂકી। ફરી પાસા ફેંકી શકુનીએ બૂમ પાડી, જીતમેવ, જીતમેવ। દ્યુતની કપટલીલામાં કુશળ એવો શકુની યુધિષ્ઠિર જે દાવમાં લગાવતા ગયો તે સર્વે જીતી લઈ પ્રત્યેક વેળાએ જીતમેવ એમ બૂમ પાડતો રહ્યો। જેમ જેમ દાવ હારતા ગયા તેમ તેમ યુધિષ્ઠિર ભાન ભૂલતા ગયા અને જુગારે એના મન પર પૂરો કબજો લઈ લીધો। અસ્ત્ર શસ્ત્ર, આયુધરથ, અશ્વ, હાથી, ગૌધન, પશુધન, રત્ન, સુવર્ણ, દાસદાસી વગેરે સર્વ જડચેતન ચીજો યુધિષ્ઠિર હારતા ગયા અને દરેક જીતના નાદ પાછળ શકુની અને કૌરવ મંડળીનું વિકૃત હાસ્ય, તાળીઓના ગડગડાટ અને જંઘા પર મદોન્મથપણે મારવામાં આવતી થપાટના અવાજ સભામાં ગૂંજતા હતા। પાંડવો નીચું માથું કરી ઉષ્ણ નિશ્વાસ નાખતા બેઠેલા। આ સઘળો તમાશો ભીષ્મ વગેરે ગુરુજનોને દિગ્મૂઢ કિંકર્ત વ્યમૂઢ થઈને જોતા જોઈને વિદુરે ધૃતરાષ્ટ્રને હસ્તક્ષેપ કરી આ કપટલીલા અટકાવવાની સલાહ આપી, પણ ધૃતરાષ્ટ્રના કાને એ વાત પડી નહીં, ગળે ઉતરી નહીં। દ્યુત સભામાં આ બાજુ જેની મતિ ભ્રમિત અને ભ્રષ્ટ થઈ ગઈ હતી એવા યુધિષ્ઠિરે અંતે અલકાપુરીને ભૂલાવી દે તેવી ઐશ્વર્યવાળી પોતાની રાજધાની ઇન્દ્રપ્રસ્થને અને સંપૂર્ણ રાજ્યને હોડમાં મૂક્યું અને ફરીવાર એકવાર શકુનીનો જીતમેવ નારો ગાજી ઉઠ્યો। અંતમાં પોતાના એક એક ભાઈને એ હોડમાં મૂકતા ગયા અને હારતા ગયા અને અંતે પોતાના જાતને પણ ગુમાવી બેઠા। સમગ્ર દ્યુત સભા ચિત્ર સમાન સ્તબ્ધ થઈ ગઈ। એટલામાં સુનમુન બેઠેલા યુધિષ્ઠિરને ખીજવતા લુચ્ચું હાસ્ય વેરતા શકુનીએ કહ્યું, કૌંતેય, તું ભલે તારી જાત હારી ચૂક્યો હોય, પણ હજુ તે ન હારેલી એક વસ્તુ તારી પાસે છે। એ છે અત્યંત અલૌકિક એવી તારી સામ્રાજ્ઞી, તારી પત્ની દ્રૌપદી। ભૂત ભરાવાથી પોતાના પરનો કાબુ ગુમાવી બેસનાર અને તાંત્રિક ભુવાને વશ થઈ જનારના જેવી સંમોહિત અવસ્થામાં સરી પડેલ દ્યુતમાં હારેલ પછડાયેલ યુધિષ્ઠિર અંતે દ્રૌપદીને પણ હોડમાં મૂકી દીધી। જીતમેવ! શકુનીની આ ત્રાડે પૂરી સભા ખળભળી ઉઠી। કૌરવોએ જે રાડારાડ કરી મૂકી, ઉન્મત્ત દશામાં ઉછાળા માર્યા, ચીંચાળા કર્યા તે બેજોડ હતા। આ ભયંકર લીલા જોઈ વડીલ વર્ગ તથા અન્ય પ્રેક્ષક બનીને સભાજનો નીચે મોઢે મૂક બેસી રહ્યા।